તબીબો સામે બોલાવવામાં આવી છે તવાઈ। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડનો થયો છે પર્દાફાશ। જી હા, હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરાતું અને રિસર્ચમાં મળતા કરોડોનો બારોબાર વહીવટ કરી દેવાયો। થોડા દિવસ અગાઉ જ સમય ફરિયાદ બાદ વિજિલન્સને તપાસ સોંપવામાં આવી હતી। તપાસમાં કૌભાંડનો પર્દાફાશ થતાં હવે આ મામલે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। વિજિલન્સ રિપોર્ટમાં કૌભાંડનો ખુલાસો થતાં કોન્ટ્રાક્ટ પરના 8 તબીબોને કાઢી મૂકવામાં આવ્યા છે। તો તપાસમાં ખુલાસો થયો છે કે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ હોવાનું સામે આવ્યું છે, જેમના પર કૌભાંડને અંજામ આપી વીઆરએસ લેવાનો પણ આરોપ છે। તો ફાર્મેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર દેવાંગ રાણાના ઇશારે કૌભાંડ ચાલતું હોવાની વિગતો પણ સામે આવે છે। તો આપણે જણાવી દઈએ કે હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ માટે આવતી દવાનો દર્દીઓ પર પ્રયોગ કરાતો હતો અને લાખો રૂપિયા લઈને રિસર્ચનો રિપોર્ટ કંપનીને આપી દેવાતો હતો। તપાસમાં સામે આવ્યું છે કે માત્ર એક જ ટેસ્ટ માટે તબીબોએ રૂપિયા 32 લાખ એઠ્યા હતા। રિસર્ચના બદલામાં મળતા રૂપિયા તબીબોના પરિવારજનો અને સંબંધીઓના ખાતામાં જમા કરાવીને કરોડોના કૌભાંડને અંજામ અપાતો। તો સુઆયોજિત રીતે ચાલતા કૌભાંડમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની પણ મિલીભગતની આશંકા છે, કારણ કે સત્તાધીશોની મંજૂરી વગર કૌભાંડ શક્ય જ નથી। હાલ સમગ્ર મામલો સપાટી પર આવતા અનેક સવાલો સર્જાયા છે। જો કૌભાંડની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો મહાકૌભાંડનો ખુલાસો થવાની પણ શક્યતા છે। દર્દીઓ પર થતા પરીક્ષણ બાબતે એથિકલ કમિટીમાં થયેલી ગોલમાલ બાબતે કોર્પોરેશન દ્વારા કેટલાક પગલાં તો લેવામાં આવ્યા છે, પરંતુ આખરી સમગ્ર મામલો જે બહાર આવ્યો તે બહાર લાવનાર કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી આપણી સાથે છે। રાજશ્રીબેન, સૌ પ્રથમ તો કયા પ્રકારે આ મામલો આપના ધ્યાન પર? આ મામલો મારા બજેટ સત્ર દરમિયાન આ કૌભાંડ હું બહાર લાવેલી। આ કૌભાંડમાં એવું હતું કે આ જે પૈસા છે, કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલ થાય એટલે ક્લિનિકલ ટ્રાયલમાં પેશન્ટને બી પૈસા મળે અને જે તે હોસ્પિટલમાં થાય એ હોસ્પિટલને પણ પૈસા મળે। આવી આ કૌભાંડ બહાર આવ્યું એટલે આ કૌભાંડમાં જે પૈસા જમા થવા જોઈએ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વીએસ હોસ્પિટલના ખાતામાં જમા થવા જોઈએ। આ સરકારી પૈસાઓ છે, આ સરકારી નાણું, પણ આ બધા જ ડૉક્ટરોએ ભેગા મળીને પોતાના પર્સનલ એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા, જેમાં મૂળ કલ્પ્રિટ સુપ્રિન્ટેન્ડન્ટ છે કે જેણે પોતે મતલબ આ પર્સનલ એકાઉન્ટ ખોલવા માટે આ બધા ડૉક્ટરોને કહેલું। આજે કોર્પોરેશનમાં ચોક્કસ કમિશનર સાહેબે જ્યારે હું આ કૌભાંડ બહાર લાવી ત્યારે વિજિલન્સ તપાસ કરી અને વિજિલન્સ તપાસમાં રિપોર્ટ તૈયાર કરી આજે 9 જણાને સસ્પેન્ડ કર્યા છે। પણ જે મુખ્ય આરોપી છે કે જેણે આ આખું જેના મગજની આ ઉપજ છે એ સુપ્રિન્ટેન્ડન્ટને આજે હજુ કશું કરવામાં આવ્યું નથી। મારી અત્યારે માગણી કમિશનર સાહેબ પાસે, મેયરશ્રી પાસે એવી છે કે જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીને આને તપાસ કરવામાં આવે। અને એવું માનો છો ખરા કે કોઈ પણ વિભાગના એચઓડી, સુપ્રિન્ટેન્ડન્ટ કે ડીન આ બાબતથી અજાણ હોઈ શકે? બિલકુલ અજાણ ના હોઈ શકે। આ એમની ભાગીદારી આની અંદર હોય તો જ આવો બનાવ બની શકે। બાકી એક સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાની વ્યક્તિ કે એક ડીન કક્ષાની વ્યક્તિ જ્યારે એક હોસ્પિટલ એને આખી સોંપવામાં આવે ત્યારે હોસ્પિટલ એને કેવી રીતના ચલાવવી, એમાં શું કૌભાંડ છે, એને કઈ રીતના કરાવવું, એની જવાબદારીમાં આવે છે। આજે આ વીએસ હોસ્પિટલના ડીન હોય કે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હોય એ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી બતાવી અને પોતાની જવાબદારી નથી નિભાવી શક્યા। તમે એવું માનો છો ખરા કે આ માત્ર વીએસમાં આ ઘટના સામે આવી છે? આ જ પ્રકારે જો તપાસ ડિટેલમાં કરવામાં આવે અને પાછલા વર્ષો 15-20 વર્ષની તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડ ખુલે અને અન્ય કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં પણ આ પ્રકારની ગેરરીતિ સામે આવે। મેં બજેટ સત્ર દરમિયાન કમિશનર સાહેબને ફક્ત વીએસ હોસ્પિટલ નહીં પણ એસવીપી હોસ્પિટલની અંદર પણ આ જ કૌભાંડ ચાલી રહ્યું છે ને છેલ્લા 3 વર્ષથી ચાલે છે એ મારા ધ્યાનમાં આવ્યું છે કે મારી પાસે 3 વર્ષના ડેટા છે। જો બાકી આગળ કેટલું ચાલતું હશે એની મને નથી હજુ ખબર, પણ જો વધુ મતલબ તપાસ કરવામાં આવશે તો વધારે નીકળશે। પણ છેલ્લા 3 વર્ષથી તો આ કૌભાંડ આ બંને હોસ્પિટલમાં ચાલે છે। આવી કોર્પોરેશન સંચાલિત જેટલી હોસ્પિટલો છે એની અંદર બી આ ટ્રાયલ ચાલતી હશે અને એમાં બી આવી કોઈ કમિટીઓ બની હશે, પણ કોર્પોરેશનમાં કોઈ પણ અધિકારી આ જવાબદારી લેવા માટે તૈયાર નથી કે આવી કોઈ કમિટી કોર્પોરેશનની અંદર છે। ક્લિનિકલ રિસર્ચ કે ટ્રાયલના નામે થતી આ ગેરરીતિ નાણાકીય ઉચાપત કહી શકાય। આના કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું અત્યાર સુધી નુકસાન થયું? હાજી, ચોક્કસથી। આ એક કૌભાંડ પકડ્યું એમાં એક ક્લિનિકલ ટ્રાયલમાં 32 થી 35 લાખ રૂપિયા હોય। જો 10 વખત એક વર્ષમાં 10 વખત થઈ હોય અંદાજિત,
તો 3.5 કરોડ રૂપિયા થયું હોય. આવું તો કેટલી હોસ્પિટલોમાં ચાલે છે અને વીએસ હોસ્પિટલમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ દવાનું સંશોધન થયું. એ સંશોધન ઉપરથી આપણને ખબર પડે કે કરોડોનું કૌભાંડ થયું, કરોડોનો ભ્રષ્ટાચાર થયો. ફક્ત એક હોસ્પિટલની વીએસ હોસ્પિટલ નહીં, પણ વીએસ હોસ્પિટલની સાથે એસવીપી હોસ્પિટલમાં પણ આ જ કૌભાંડ થયું છે. આ જ કૌભાંડ આપણે બહાર લાવીએ છીએ. ટૂંકમાં કહીએ તો અત્યારે માત્ર વીએસ હોસ્પિટલમાં આ કમિટી બાબતે તપાસ કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં જો આ પ્રકારની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવી શકે છે. આ ઉપરાંત સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન કક્ષાની વ્યક્તિઓ પણ આમાં જવાબદાર હોય તો નવાઈ નહીં. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.